હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? ઓકે, ચાલો આપણે છેલ્લા 4 લેક્ચરથી બિઝનેસ કમ્યુનિકેશનની અંદર અલગ અલગ કન્સેપ્ટ જોયેલા હતા. છેલ્લા 3 લેક્ચરની વાત કરીએ તો આપણે બેન્કિંગ ઉપર વાત કરેલી હતી. સૌથી પહેલો લેક્ચર હિસ્ટ્રી ઓફ બેંક હતું, પછી બેંક વિશે માહિતી લીધેલી હતી, પછીના લેક્ચરમાં ટાઈપ ઓફ બેંક હતું, અને હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ. બિઝનેસ કમ્યુનિકેશનમાં ફરી એક વખત કહી દઉં કે બેંક એકાઉન્ટ અને બેંક વિશે એટલા માટે માહિતી આપેલી છે કે આ રિયલ ટર્મ કમ્યુનિકેશન છે. રિયલ ટર્મ કમ્યુનિકેશન મીન્સ કે તમે રિયલ લાઈફની અંદર બેંકની સાથે કેવું કમ્યુનિકેશન કરી શકો એના વિશેની માહિતી છે. તો આ તો બહુ જરૂરી માહિતી છે. સો ઇટ ઇઝ નેસેસરી ઇન અવર લાઈફ. દરેક લોકોએ બેંકની સાથે અવેર રહેવું પડશે, અને એટલા માટે બિઝનેસ કમ્યુનિકેશનમાં યુનિટ 1ની અંદર બેંક અને એના કન્સેપ્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ સિલેબસ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. આજનો પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ. બેંક એકાઉન્ટના ટાઈપ્સ અને એના વિશે માહિતી લેવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ ચાલુ કરી દઈએ આપણે. ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ. જનરલી this topic is important for bank exam, as generally many questions are asked in the bank exam and interview on bank accounts, like what are different types of accounts in the bank, what is the difference between current account and saving account. So understanding this point is very important. Following types of bank account consider in banking. Generally આપણને ઇન્ટરવ્યૂ ઘણી વખત આપણે બેંક એક્ઝામને ઇન્ટરવ્યૂ દેતા હોઈએ ત્યારે પણ ઇન્ટરવ્યૂની અંદર તમને પૂછવામાં આવે કે બેંક એકાઉન્ટના ટાઈપ્સ કેટલા છે. તો આના વિશે આપણને જનરલ નોલેજની માહિતી હોવી જોઈએ. આ એક બેઝિક નોલેજ છે. તો જોઈએ આપણે કેટલા પ્રકારના બેંક એકાઉન્ટ છે. સૌથી પહેલું આવે સેવિંગ એકાઉન્ટ, સેકન્ડ આવે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ, પછી આવે છે કરંટ એકાઉન્ટ, ધેન રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, then fixed deposit account, and last one demat account. હવે આ બધા નામ એવા છે કે જે તમારા માટે જાણીતા છે. ડે ટુ ડે તમારા પેરેન્ટ્સ, તમારા ઘરની અંદર આ બધી ચર્ચા થતી જ હોય છે. તમારા ફાધર છે આ બધા બેંક એકાઉન્ટ વિશેની માહિતી તમને આપતા જ હોય છે, અથવા તો કોઈ જનરલ વેમાં ચર્ચા તમે પણ કરતા હો છો. તો આજે આપણે એનું થોડુંક ઓવરવ્યૂ જોઈ લઈએ. એક પછી એક બેંક એકાઉન્ટોની માહિતી આપણે આજે જોશું. સૌથી પહેલું આપણે આજે લઈએ છીએ સેવિંગ એકાઉન્ટ. હવે સેવિંગ્સ એકાઉન્ટ વિશે માહિતી આપું તો તમને આપણે પોઈન્ટ ચાલુ કરીએ એની પહેલાં એક બેઝિક પોઈન્ટ સમજાવું. સેવિંગ એકાઉન્ટ એક એવું છે કે જે જનરલ પર્પઝ માટે યુઝ થાય છે. જનરલ પર્પઝ એટલે કોઈ પણ વ્યક્તિ છે ને એને સેવિંગ એકાઉન્ટ હોય જ. બહુ બેઝિક સેવિંગ એકાઉન્ટની માહિતી એ લોકો કન્સિડર કરતા હોય છે. તમારા કોઈ પણ જનરલ પબ્લિક છે એ સેવિંગ એકાઉન્ટની અંદર પોતાનું એકાઉન્ટ હોય જ તે પોતાના ડિપોઝિટ કરીને રાખતા જ હોય છે. તો સેવિંગ એકાઉન્ટ શું છે પહેલાં તો એ સમજી લઈએ. ઘણી વખત આપણને સેવિંગ એકાઉન્ટ નામ ખબર હોય પણ એના વિશે એટલું બધું માહિતી ન હોય. તો જોઈએ, એ સેવિંગ એકાઉન્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટ બિયરિંગ ડિપોઝિટ એકાઉન્ટ હેલ્ડ એટ અ બેંક ઓર અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. સેવિંગ એકાઉન્ટ શું છે? એક એવું એકાઉન્ટ છે કે જેમાં તમને ડિપોઝિટ કરી અને તમને એનું ઇન્ટરેસ્ટ મળે છે. એક ફોર્મલ એકાઉન્ટ છે, બરાબર. ઇટ ઇઝ અ સિમ્પલ વે ટુ કીપ યોર ડિપોઝિટ યોર મની ઇન ધ બેંક સો દેટ યુ કેન અર્ન સમથિંગ ફ્રોમ યોર ઇન્વેસ્ટ. તમે શું કરી શકો એમાં? સિમ્પલી મનીને છે એટલે કે તમારા પૈસાને છે ડિપોઝિટ કરી શકો, અને તમે એમાંથી કંઈક એનું વ્યાજમાંથી તમે કંઈક એનું વળતર મેળવી શકો. હવે there are two types of saving account. સેવિંગ એકાઉન્ટના પણ બે પ્રકાર છે. પહેલું છે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે BSBDA, અને સેકન્ડ છે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ સ્મોલ સ્કીમ, BSBDS. આના ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો આ બે પ્રકારના સેવિંગ એકાઉન્ટ છે, જેમાંનું સૌથી પહેલું સેવિંગ એકાઉન્ટ વિશે આજે માહિતી લઈએ. પહેલું છે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ BSBDA. હવે એ શું છે? તો એમાં
એક અંડરલાઇન કરેલો શબ્દ છે એ વાંચજો. ફોર ધીસ એકાઉન્ટ મેન્ટેનન્સ ઓફ મિનિમમ બેલેન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. પહેલાં તો આ સેવિંગ બેંક એકાઉન્ટ છે. જનરલી આપણને એમ કહેવામાં આવે છે, ઘણી બેંકમાં તમે જોશો એના રૂલ્સ એવા હોય છે કે મિનિમમ આટલું બેલેન્સ તો હોવું જ જોઈએ. હવે મિનિમમ આટલું બેલેન્સ હોવું જોઈએ એનું મિનિંગ એમ કે તમારે આટલું તો એના રૂલ્સ પ્રમાણે રાખવું જ પડે. પણ જનરલી BSBDA એટલે કે બેઝિક સેવિંગ બેંક એકાઉન્ટ જે ડિપોઝિટ એકાઉન્ટ છે એનો નિયમ એવો છે કે એમાં કોઈ રિક્વાયરમેન્ટ નથી મિનિમમ આટલા બેલેન્સની. બરાબર, એનું મેન્ટેન રાખવાની જરૂર નથી. ATM કાર્ડ, ડેબિટ કાર્ડ, રૂપે કાર્ડ વિલ બી ગિવન ફોર ધ એકાઉન્ટ હોલ્ડર. બધા પાસે આ વસ્તુ હોય જ. ATM કાર્ડ હોય, ડેબિટ કાર્ડ, ATM કમ ડેબિટ કાર્ડ હોય, રૂપે કાર્ડ હોય, આ બધું છે એ દરેક હોલ્ડર્સ પાસે હોવાના, એકાઉન્ટ હોલ્ડર્સ પાસે હોવાનું. There are going to be no limit for deposit that can be made in the month. એક જ મંથની અંદર તમે કેટલા પૈસા મૂકી શકો એની કોઈ લિમિટ નથી. તમે તમારી જે ફ્રીક્વન્સી છે પૈસા મૂકવાની એ ઘણી બધી વખત હોવાની. મહિનાની અંદર, અઠવાડિયાની અંદર તમે જેટલી પણ વખત મૂકવા માગતા હો એટલી વખત તમે મૂકી શકો છો. નેક્સ્ટ, બટ એકાઉન્ટ હોલ્ડર વિલ બી એલાઉડ મોસ્ટ ઓફ 4 withdrawals ઇન અ મંથ વિચ ઇન્ક્લુડ્સ ATM withdrawals ઓલ્સો. પણ અહીંયા એક રિસ્ટ્રિક્શન એ છે કે એકાઉન્ટ હોલ્ડરે માત્ર 4 withdrawals એટલે પૈસા ઉપાડવા, 4 વખત જ પૈસા ઉપાડી શકે, ઇન્ક્લુડિંગ ATM withdrawals એટલે કે ATMનું દ્વારા પૈસા જે ઉપાડવામાં આવે એને પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવે. એટલે તમે બેંકમાં ચેક થ્રુ પૈસા ઉપાડો અથવા ATM થ્રુ પૈસા ઉપાડો, બંને ભેગું થઈને ફક્ત 4 વખત જ તમે ઉપાડી શકો છો. બરાબર, આ એની લિમિટેશન છે એક જ મહિનાની અંદર. બરાબર, પછી છે નો ચાર્જીસ ટેકન ફોર ધીસ ફેસિલિટીઝ. ઉપરની જે ફેસિલિટી તમને આપવામાં આવે એના કોઈ ચાર્જીસ હોતા નથી. For this account, overdraft facility will be provided up to ₹5,000. તમને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ આ બેંક એકાઉન્ટમાં 5,000 સુધી ઉપરની જે કંઈ છે ઓવરડ્રાફ્ટ મળે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઘણા બેઝિક સેવિંગ એકાઉન્ટમાં પણ હોય છે. આમાં પણ તમને 5,000 કરતાં ઉપરની રકમની પણ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપવામાં આવે છે. તો આ છે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ. પછી આવે છે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ પણ કેવું સ્મોલ સ્કેલ સિસ્ટમમાં. તો હવે શું છે? ધીસ એકાઉન્ટ રિક્વાયર્ડ ફોર સ્મોલ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ. નાના પાયાના ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો એના માટે સ્મોલ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટનું સ્કીમ છે સેવિંગ એકાઉન્ટમાં, એ તમે ઓપન કરાવી શકો છો. ટોટલ ક્રેડિટ શુડ નોટ એક્સીડ 1 લાખ રૂપીઝ ઇન અ યર. તમને 1 લાખ કરતાં વધારે કોઈ રકમ છે એ ક્રેડિટ કરી ન શકીએ. ક્રેડિટ એટલે તમે તમારા ખાતાની અંદર 1 લાખ કરતાં વધારે રકમ જમા કરાવી શકો નહીં. આ સ્મોલ સ્કેલ સિસ્ટમ છે એટલા માટે. નેક્સ્ટ, મેક્સિમમ બેલેન્સ શુડ નોટ એક્સીડ ₹50,000 એટ એની ટાઈમ. તમે તમારા ખાતામાં પાછું 50,000 કરતાં વધારે બેલેન્સ રાખી શકો નહીં. અગેન ફરી એક વખત કહી દો, આ સ્મોલ સ્કેલ સિસ્ટમ છે એટલે લિમિટેશન હોય છે. ક્રેડિટની પણ 1 લાખની લિમિટેશન છે અને તમારા બેલેન્સની પણ કેટલાની 50,000થી વધારે 50,000 કરતાં વધારે બેલેન્સ છે એ એક્સીડ કરી શકો નહીં. નેક્સ્ટ, cash withdrawals and transfers must not exceed ₹10,000 in a month. હવે કેશ વિથડ્રોલ એટલે તમારે ક્યાંય પણ જગ્યાએ કેશની જરૂર છે અને ટ્રાન્સફર કરવાની જરૂર છે તો તમે પાછું 1 મહિનાની અંદર 10,000 કરતાં વધારે ટ્રાન્સફર કરી શકો નહીં. એટલે હંમેશા એની લિમિટેશન એ છે કે 10,000 કરતાં વધારે તમે ટ્રાન્સફર કરી શકવાના નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ સ્મોલ સ્કેલ સ્કીમ છે એટલે એની અંદર લિમિટેશન છે 1 લાખથી વધારે ક્રેડિટ કરી શકો નહીં. મેક્સિમમ બેલેન્સ 50,000 કરતાં વધારે ન હોવું જોઈએ અને ટ્રાન્સફર તે કેશની વિથડ્રો કરવું કે ટ્રાન્સફર કરવું 1 મહિનામાં 10,000 કરતાં વધારે ન હોવું જોઈએ. ઓકે, ધીસ એકાઉન્ટ કેન બી ઓપન ઓનલી એટ કોર બેન્કિંગ સોલ્યુશન linked branches of banks or
at such branches where it is possible to manually monitor the fulfillment of the condition. હવે આ એકાઉન્ટ છે એ ક્યાં કોર બેન્કિંગ એટલે કે જેની પેટા શાખા કહેવાય, સબ બ્રાન્ચીસ કહેવાય. તો એવી જ જગ્યાએ તમે આ ખાતું ખોલાવી શકો છો અને એ જે છે એ મેન્યુઅલી મોનિટર કરવામાં આવે. મેન્યુઅલી એટલે કોઈ જગ્યાએ એનું ગ્લોબલી ક્યાંય મોનિટરિંગ ન હોય, બેંક પૂરતું જ એનું મોનિટરિંગ હોય છે. બેંકની બહાર તમે એનું કોઈ ડિટેલ મેળવી શકો નહીં. સ્મોલ એકાઉન્ટ્સ આર વેલિડ for a period of 12 months initially, which may be extended by another 12 months if the person submits proof of having applied for an officially valid document. હંમેશા સ્મોલ સ્કેલ છે એટલે અગેન કીધું એની લિમિટેશન કેવી છે, બહુ એના ટાઈમ પીરિયડ પણ લિમિટેડ છે. એટલા માટે 12 મહિના સુધી પહેલાં ઇનિશિયલી 1 વર્ષ, 12 મહિના એટલે 1 વર્ષનો પીરિયડ એના માટે હોય છે. તો બની શકે કે માની લો કે કોઈ યુઝર છે એને એક્સટેન્ડ કરવું છે તો એ એક્સટેન્ડ કરાવી શકે અગેન બીજા 12 મહિના, પણ એના માટે શું જોઈએ, એને વેલિડ પ્રૂફ જોઈએ. જો વેલિડ પ્રૂફ એ આપી દેશે તો એ વધારાનો એક્સટેન્શન મેળવી શકે છે. એટલે સ્મોલ સ્કીમ કેવી છે કે એક જ વખત એટ એ ટાઈમ એક જ વર્ષ એટ એ ટાઈમ તમે એને એક્સિડ કરી શકો, વધારે સમય તમે એક્સિડ કરી શકો નહીં. પણ પછી માની લ્યો કે મેન્યુઅલી તમારે કોઈ એક્સિડ કરવું છે તો તમારે ઓફિશિયલ ડોક્યુમેન્ટ આપી અને ફરી એક વખત બીજા 12 મહિના એટલે કે 1 વર્ષ સુધી તમે એક્સિડ કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ. રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ એટલે જનરલ આપણે જે એકાઉન્ટ હોય છે એ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ છે. એનો પોઈન્ટ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ શું છે એના વિશે માહિતી લઈએ. A regular saving account is a type of bank account used to safely store your money while earning some interest. કોઈ એવું ઇન્ટરેસ્ટ તમારે કન્સિડર કરવું હોય જે આપણે ડે ટુ ડે સેવિંગ એકાઉન્ટ છે એને રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ કહેવાય છે. એક સાદી સિમ્પલ લાઇનમાં કહું તો ડે ટુ ડે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ હોય છે આપણા બધાના, એ બધાને રેગ્યુલર જે ઇન્ટરેસ્ટ રેટ છે એ નક્કી કરેલા હોય, દરેક ગ્લોબલ બેંકમાં એને માન્યતા મળી હોય, આ બધા કેવા છે, રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ છે. એની રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ સિંગલ એકાઉન્ટ્સ, 2 or more individuals in joint accounts, association etc. are eligible for the account. એટલે કે તમારું ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ પણ સેવિંગ એકાઉન્ટ કહેવાય. આ જ સેવિંગ એકાઉન્ટમાં ઘણા લોકોને આઈડિયા હશે જ કે જોઈન્ટ એકાઉન્ટ આવે. તમારા મધર ફાધરના જોઈન્ટ એકાઉન્ટ હોય, તમારા અને તમારા સિસ્ટરના કે કોઈ સિબલિંગના જોઈન્ટ એકાઉન્ટ્સ હોય, તો એ પણ એક રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટ છે. બીજું એસોસિએશન એટલે કંપની છે, મંડળી છે, આ બધાના પણ પોતાના સેવિંગ એકાઉન્ટ્સ હોઈ શકે. મોડેસ્ટ ક્રેડિટ ઓપ્શન અવેલેબલ ટુ ધ ડિપોઝિટર એટલે કે તમે વધારાના કોઈ ક્રેડિટ તમારે કરવા હોય એટલે કે મોડેસ્ટ મીન્સ ડાયનામિક ક્રેડિટ તમે કરાવી શકો. એમાં કોઈ એવું લિમિટેશન નથી કે તમે આટલાનું જ ક્રેડિટ થાય, આટલાનું જ તે ડેબિટ થાય, એવી કોઈ લિમિટેશન નહીં. મોડેસ્ટ મીન્સ કે તમે ડાયનામિકલી કોઈ પણ જગ્યાએ મોડરેટ કરાવી શકો તમારા ક્રેડિટને. તમે 50,000 પણ ક્રેડિટ કરાવી શકો. જો તમારા ખાતામાં બેલેન્સ છે તો તમે પ્રોપરલી ક્રેડિટ કરાવી શકો છો. નેક્સ્ટ, 2 ફ્રી ચેકબુક્સ will be issued per year. 1 વર્ષમાં 2 ચેકબુક્સ તમને આપવામાં આવે ફ્રી ઓફ કોસ્ટમાં. તમે આ બધી તમને ખબર જ હશે, નો ખ્યાલ હોય તો તમારા ફાધરને પણ પૂછી શકો કે કેટલી ચેકબુક્સ અવેલેબલ છે. જનરલી સેવિંગ બેંક એકાઉન્ટ અત્યારે તો એટીએમ આવી ગયા એટલે હવે મેન્યુઅલી તમારે ચેકબુક તમે ઇસ્યુ કરાવો ત્યારે તમને મળે, પણ જનરલી પહેલાં રૂલ્સ પ્રમાણે એવું છે કે 2 ચેકબુક તમને આપવામાં આવે છે પર યર, 1 વર્ષની અંદર. એટલે પહેલી ચેકબુક ખાલી થઈ જાય, તમે બીજી ચેકબુકની ડિમાન્ડ કરો એટલે તમને બીજી ચેકબુક મળે, પણ 1 વર્ષની અંદર જ તે તમે 2 ચેકબુક યુઝ કરી શકો, પછી એનાથી વધારે તમને ન મળે. પછી ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી વિલ બી પ્રોવાઇડેડ વિધાઉટ એની ચાર્જ. ઓકે, આમાં એક થોડોક ઇસ્યુ એ થાય કે ઘણા લોકોને એમ થાય સાહેબ ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટીમાં તો ચાર્જ લે જ છે, પણ
ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી વિધાઉટ એની ચાર્જ મીન્સ કે અમુક એવા ચાર્જીસ છે, અમુક જગ્યાએ તમે ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી છે, ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ બિલિંગ પ્રોસેસ કરવું છે, એટીએમ થ્રુ પૈસા તમારે ટ્રાન્સફર કરાવવા છે, તમારે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવા છે, અને બેંક ટુ બેંક એટલે એસબીઆઈ ટુ એસબીઆઈ તમારે પૈસા ટ્રાન્સફર કરાવવા હોય તો એના કોઈ ચાર્જીસ લેતા નથી. આ સિવાય બેંકના રૂલ્સ પ્રમાણે કોઈ ચાર્જીસ હોય તો એપ્લાય થઈ શકે છે. નેક્સ્ટ, બેલેન્સ ઇન્ક્વાયરી, NEFT, બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ એટસેટ્રા આર પ્રોવાઇડેડ થ્રુ મોબાઈલ ફોન્સ. બટ ઓબ્વિયસ છે, હવે તો ઘણી બધી મોબાઈલ એપ્લિકેશન એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, આવી બધી બેંકની પોતાની મોબાઈલ એપ્લિકેશન આવી ગઈ છે, તો એના થ્રુ તમે આ બિલ પેમેન્ટ ને મોબાઈલ રિચાર્જ ને બધું કરાવી શકો છો. અને ખાસ તમારા માટે સ્ટુડન્ટ્સ કેન ઓપન ધીસ એકાઉન્ટ વિથ ઝીરો બેલેન્સ બાય પ્રોવાઇડિંગ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. સ્ટુડન્ટ્સ ઝીરો બેલેન્સ થ્રુ હવે તો એને ખૂબ જ માન્યતા મળી ગઈ છે કે સ્ટુડન્ટ કેન ઓપન સેવિંગ એકાઉન્ટ નેસેસરી છે. ઘણી શિષ્યવૃત્તિ છે એ ડાયરેક્ટ સેવિંગ એકાઉન્ટમાં જમા થતી હોય છે. હાઉ ટુ ઓપન સેવિંગ એકાઉન્ટ એક ઇમેજ છે. કમ્પેર બેંક્સ, તમે બેંકને કમ્પેર કરાવો. સી ઇફ યુ આર એલિજિબલ ફોર એ ક્રેડિટ યુનિયન, એટલે કે ક્રેડિટ યુનિયન એટલે તમે એના માટે એલિજિબલ છો, તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે. જો ડોક્યુમેન્ટ હોય તો એને ભેગા કરો, એટલે કે નેક્સ્ટ ગેધર યોર ડોક્યુમેન્ટેશન. નેક્સ્ટ, ઓપન એન એકાઉન્ટ ઓનલાઈન ઓર ઇન અ પર્સન, બેંકમાં જઈને ઓપન કરાવો અથવા તો ઓનલાઈન ઓપન કરાવો. અને લાસ્ટમાં એડ ફંડ્સ ટુ ધ એકાઉન્ટ, તમારા એકાઉન્ટની અંદર બેલેન્સ રાખો, પૈસા જમા કરાવો, ઉપાડો. આ સાદી પ્રોસેસ છે સેવિંગ એકાઉન્ટની. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આવે છે કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ એટલે શું? તો કે કરંટ એકાઉન્ટ ઇઝ અ બેંક એકાઉન્ટ ફોર પીપલ હુ રન બિઝનેસ. ખાસ કરીને કરંટ એકાઉન્ટ કયા લોકો માટે જરૂરી છે? જેને ડે ટુ ડે પૈસાની લેવડ દેવડ હોય, ખાસ કરીને કોણ? બિઝનેસ પર્સન જે છે એને ટ્રાન્સફર કરવા હોય. જો આમાં સેકન્ડ પોઈન્ટ લખ્યો છે, ડે ટુ ડે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવું હોય એ લોકો માટે કરંટ એકાઉન્ટ જરૂરી છે. Current bank accounts are very popular among companies, firms, public enterprises, businessmen who generally have higher number of regular transaction with the bank. ખૂબ જ મોટા અમાઉન્ટમાં પૈસાને ટ્રાન્ઝેક્શન કરવું હોય અને એવા ખાસ લોકો કેવા? કંપની હોય, ફર્મ હોય, એન્ટરપ્રાઇઝ હોય, જેને પોતે બિઝનેસમેન હોય, એવા લોકો માટે પૈસા જમા કરાવવા, ઉપાડવા, આ બધા માટે કરંટ એકાઉન્ટ જરૂરી છે. એ કરંટ એકાઉન્ટ કેન બી ઓપન ઇન મોસ્ટ ઓફ ધ કોમર્શિયલ બેંક. બધી જેટલી કોમર્શિયલ બેંક છે એમાં બધામાં કરંટ એકાઉન્ટ તમે ખોલાવી શકો છો. એની રેસિડેન્ટલ એટલે કે હવે આમાં કોણ ખોલાવી શકે? તો કે સિંગલ એકાઉન્ટ પણ હોય, જોઈન્ટ એકાઉન્ટ પણ હોય, લિમિટેડ કંપનીઝ એટલે કંપનીનું પોતાનું એકાઉન્ટ હોય, ઇન્સ્ટિટ્યૂટનું એકાઉન્ટ હોય, એજ્યુકેશનલ હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, ક્લબ્સ હોય. આ બધા જે વ્યક્તિઓ છે, આ બધાના જે એક્ઝામ્પલ દીધા એ બધા કેવા છે? કરંટ એકાઉન્ટને એલિજિબલ છે. પેમેન્ટ કેન બી ડન અનલિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ. નંબર ઓફ ટાઈમ્સ તમે પેમેન્ટ કરાવી શકો, ઉપાડી શકો, જમા કરાવી શકો, એની કોઈ લિમિટેશન નથી. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી વિલ બી અવેલેબલ, ઇન્ટરનેટ ફેસિલિટી ઇઝ અવેલેબલ. આ બંને ફેસિલિટી પણ કરંટ એકાઉન્ટમાં તમે જોઈ શકો છો, ઇન્ટરનેટ અને ઓવરડ્રાફ્ટ. પછી આવે છે રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ એટલે શું? રિકરિંગ એટલે એકને એક વસ્તુનું રિકર્ઝન થવું. તો રિકરિંગ ડિપોઝિટ એટલે શું? તો કે એની રેસિડેન્ટલ સિંગલ એકાઉન્ટ, ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ જોઈન્ટ એકાઉન્ટ્સ, એસોસિએશન, ક્લબ સ્પેસિફિકલી પરમિટેડ બાય ધ RBI આર એલિજિબલ ટુ ઓપન જોઈન્ટ ઓર સિંગલ એકાઉન્ટ્સ. હવે આ બધા લોકો એને ઓપન કરાવી શકે રિકરિંગ એકાઉન્ટ, પણ છે શું? તો કે પિરિયોડિક, સેકન્ડ પોઈન્ટ વાંચો, પિરિયોડિક મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ કેન બી ડન ફ્રોમ એઝ લો એઝ ₹50 ઓનવર્ડ્સ. પિરિયોડિકલી ઇન્સ્ટોલમેન્ટ તમે તમારા એકાઉન્ટમાં કરાવો, મંથલી અથવા પિરિયોડિકલી ઇન્સ્ટોલમેન્ટ કરાવો. કેટલા? ₹50 કરતાં વધારે, મિનિમમ ₹50 કરતાં વધારે તમે એનું ઇન્સ્ટોલમેન્ટ કરાવો, એટલે કે તમારા એકાઉન્ટમાંથી દર મહિને ₹50 કપાય, તો એને આપણે રિકરિંગ કહી શકો, રિકરિંગ ડિપોઝિટ એમાઉન્ટ કહી શકો. તમે એમ કહો કે મારા ખાતામાંથી દર મહિને ₹50 છે એ રિકરિંગ તરીકે વયા જવા જોઈએ. તો માની લો કે 5,000નું બેલેન્સ હોય તો ₹4,950 રહે અને બાકીના ₹50 શેમાં વયા જાય? ડિપોઝિટમાં જતા રહે. એનું તમને વ્યાજ મળે, રિકરિંગ વ્યાજ મળે. બરાબર?
પછી તમારે દર મહિને ફરી વખત કહેવાની જરૂર નથી, દર મહિને ઓટોમેટિકલી એ રિકરિંગ થયા કરશે. નેક્સ્ટ, એકાઉન્ટ કેન બી ઓપન ફ્રોમ પીરિયડ ફ્રોમ 6 મંથ ટુ 120 મંથ્સ. હવે એની લિમિટેશન છે કે તમે એ એકાઉન્ટને 6 મહિનાથી મિનિમમ પીરિયડ 6 મહિનાનો, એટલે કે 6 મહિના સુધી તમે એને ડિપોઝિટ કરી શકો, અને મેક્સિમમ ક્યાં સુધી, તો કે 120 મંથ્સ, 120 મહિના સુધી તમે એને રિકરિંગ કરી શકો. એટલે કે રિકરિંગ બીજું કંઈ નથી, એક જાતની ડિપોઝિટ એમાઉન્ટ જ છે, પણ એનું વ્યાજ થોડુંક વધારે હોય સેવિંગ કરતાં. ધ પેમેન્ટ સ્કીમ વિલ બી પેએબલ એવરી મંથ. દર મહિને તમે એને રિકરિંગ કરાવી શકો, એટલે કે દર મહિને તમારા ખાતામાંથી અમુક રકમ જે તમે નક્કી કરી હોય એ કપાય અને એ સીધી શેમાં વહી જાય, ડિપોઝિટમાં જતી રહે. પછી ધ નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ્સ વન્સ ફિક્સ્ડ કેન નોટ બી અલ્ટર. હવે એક વખત તમે એને ઇન્સ્ટોલમેન્ટની રકમ ફિક્સ કરી દીધી કે ભાઈ 50 રૂપિયા દર મહિને કપાવવા જોઈએ, તો જ્યાં સુધી એની ટાઈમ પીરિયડ પૂરો ન થાય ત્યાં સુધી તમારી રકમ કેવી છે, ફિક્સ રહેશે, એમાં તમે ચેન્જ કરી શકો નહીં. નેક્સ્ટ, પાસબુક વિલ બી ગિવન ટુ ધ ડિપોઝિટર. આમને પણ પાસબુક મળે છે. નેક્સ્ટ આવે છે ફિક્સ્ડ ડિપોઝિટ. ફિક્સ્ડ ડિપોઝિટ, આના વિશે પણ તમને માહિતી હશે, તમારા ફાધર છે એફડી ઘણી બધી મૂકતા હશે, એનું વ્યાજ પણ ઘણું બધું આવે છે. હવે ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ શું છે, તો કે ફિક્સ્ડ એટલે કે એફડી ઇઝ અ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઇડેડ બાય ધ બેંક્સ વિચ પ્રોવાઇડ્સ ઇન્વેસ્ટર to higher rate of interest than regular saving account until the given maturity date. મેચ્યુરિટી ડેટ સુધી તમે જે જમા કરો, તમારા પૈસા છે એ જે ડિપોઝિટ કરેલા હોય એનું વ્યાજ જે છે એ સેવિંગ એકાઉન્ટ કરતાં વધારે હોય તો એ ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ છે. ઇટ મે ઓર મે નોટ રિક્વાયર્ડ ધ ક્રિએશન ઓફ ધ સેપરેટ એકાઉન્ટ. એના માટે કોઈ એવું સેપરેટ એકાઉન્ટની જરૂર નથી, તમે તમારા સેવિંગ બેંકમાંથી પણ ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો. There are following two types of fixed deposit account defined under the bank. હવે બે પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ છે. પહેલું શોર્ટ ડિપોઝિટ રિસિપ્ટ. શોર્ટ એટલે અમુક ટાઈમ પીરિયડ નક્કી હોય, તો એવા કયા, તો કે શોર્ટ પીરિયડ એટલે કે 7 દિવસ અને 7 દિવસ કરતાં વધારે પણ 179 દિવસ કરતાં ઓછું, એટલે કે તમે 7 દિવસ કરતાં વધારે રાખી શકો એટલે 7 રાખી શકો, 7 કરતાં વધારે દિવસ સુધીની એફડી રાખી શકો, પણ 179 દિવસ કરતાં વધારે રાખી શકો નહીં. તો આને શું કહેવાય, શોર્ટ ટર્મ પીરિયડ કહેવાય. પછી ધ મિનિમમ એમાઉન્ટ ધેટ કેન બી ડિપોઝિટેડ અંડર ધીસ સ્કીમ ઇઝ 5 લાખ ફોર અ પીરિયડ 7 to 14 days. 5 લાખ સુધીની મિનિમમ એક એમાઉન્ટ છે તમે આની અંદર ફિક્સ ડિપોઝિટમાં રાખી શકો, એટલે 5 લાખ કરતાં વધારે તમે રાખી શકો નહીં. પછી આવે છે ફિક્સ્ડ ડિપોઝિટ રિસિપ્ટ, એટલે કે જે મેઇન જેને ગણીએ છીએ, તો એમાં શું આવે, એની રેસિડેન્ટિયલ એટલે કે કોઈ પણ ખોલાવી શકે. કોણ, તો કે સિંગલ એકાઉન્ટ હોલ્ડર હોય, જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર હોય, એસોસિએશન હોય, માઇનર્સ હોય, સોસાયટી, ક્લબ્સ, આ બધા લોકો આ એકાઉન્ટ ખોલાવી શકે. હવે એની મિનિમમ એફડીઆર મેટ્રોમાં એટલે કે મોટા શહેરમાં અને અર્બન બ્રાન્ચીસમાં તમે 10,000 મિનિમમ રૂપિયાથી તમે ઓપન કરાવી શકો, એટલે 10,000 કરતાં ઓછું તમે એને ઓપન ન કરાવી શકો. 10,000 તો મિનિમમ રકમ હોવી જોઈએ. જ્યારે રૂરલ એટલે કે વિલેજ એટલે ગામડાના વિસ્તારોમાં અને સિનિયર સિટીઝનોને 5,000થી મિનિમમ બેલેન્સ 5,000થી એફડી તમે ઓપન કરાવી શકો, એટલે 5,000ની એફડી તમે ઓપન કરાવી શકો. જ્યારે અર્બન અને મેટ્રો સિટીમાં શું છે, 10,000 મિનિમમની એફડી હોવી જોઈએ. બરાબર, તો આ ફિક્સ્ડ ડિપોઝિટ થયું. પછી આવે છે ડીમેટ એકાઉન્ટ. ડીમેટ એકાઉન્ટ વિશે આપણે અત્યારે બહુ જ માર્કેટ છે. ડીમેટ એકાઉન્ટની જરૂર ક્યારે પડે, તો કે ટ્રેડિંગ માટે. ટ્રેડિંગ માટે એટલે શેર બજાર, જ્યારે તમારે કોઈ વાત આવે શેર બજારની, તો એના માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે. જોઈએ ડીમેટ એકાઉન્ટ શું છે. ઇટ ઇઝ યુઝ ટુ કન્ડક્ટ સ્ટ્રેસ ફ્રી ટ્રાન્ઝેક્શન ઓન ધ શેર્સ. શેર માર્કેટમાં જ્યારે તમારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો એના માટે કયું એકાઉન્ટ જરૂરી છે, ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. Demat account is an account which is used to hold shares and securities in electronic format. ઇલેક્ટ્રોનિક ફોર્મેટ એટલે ઓનલાઈન તમે ટ્રાન્ઝેક્શન ડીમેટ એકાઉન્ટનું એક શેર હોલ્ડરથી બીજા શેર હોલ્ડરને કરી શકો, શેર છે પરચેઝ કરી શકો, સેલ કરી શકો. આ બધું ઇલેક્ટ્રોનિક ફોર્મેટ એટલે ઓનલાઈન તમે કરી શકો. The full form of Demat account is
ડીમટીરિયલાઇઝડ એકાઉન્ટ. આ ખાસ ધ્યાન રાખજો. ડીમેટ એકાઉન્ટનું ફૂલ ફોર્મ શું છે? ડીમટીરિયલાઇઝડ એકાઉન્ટ. એક્ઝામની અંદર પૂછાઈ શકે ખરું. પછી આવે છે ધ પર્પઝ ઓફ ઓપનિંગ અ ડીમેટ એકાઉન્ટ ઇઝ ટુ હોલ્ડ શેર્સ ધેટ હેવ બીન બોટ ઓર ડીમટીરિયલાઇઝડ, એટલે કે કન્વર્ટેડ ફ્રોમ ફિઝિકલ ટુ ઇલેક્ટ્રોનિક શેર, thus making share trading easy for the users during online trading. હવે મેઇન પર્પઝ તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે તમારા ફિઝિકલ શેરને ઇલેક્ટ્રોનિક શેરમાં કન્વર્ટ કરવા. ફિઝિકલ શેરને ઇલેક્ટ્રોનિક શેરમાં કન્વર્ટ કરવા ઇટ મીન્સ તમારે એને કોઈ પણ જગ્યાએ શેરનું ટ્રેડિંગ કરવું હોય તો ઓનલાઈન ડીમેટ એકાઉન્ટથી થઈ શકે છે. ઓકે, સો હિયર વી એન્ડેડ અવર લેક્ચર.